તો વાવથરાદમાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા। દિયોદરમાં 6.5 ઇંચ વરસાદને કારણે ખેતરો જળબંબાકારની સ્થિતિમાં। લુદ્રા, કોટડા, ભેંસાણા સહિતના ગામોમાં પાકની અસર। મગફળી, બાજરી, કપાસ સહિતના પાકને નુકસાનની છે ભીતિ। ખેડૂતોએ પાક નુકસાનનું વળતર મળે તેવી અત્યારે માંગ કરી છે। આ દ્રશ્યો ખેતરના આપ જોઈ શકો છો। આખું જે ખેતર છે બેટમાં ફેરવાઈ ગયું છે। જે પાક વાવવામાં આવ્યો હતો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। અત્યારે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। મગફળી, બાજરી, કપાસ જેવા પાકને અત્યારે નુકસાન દેખાઈ રહ્યું છે। મગફળીનું વાવેતર છે બરાબર। અત્યારે વધારે વરસાદ ખૂબ જ છે, અત્યારે અંદર બોળાઈ ગઈ છે અને હવે પછી વરસાદ વધારે આવશે તો નુકસાન છે ખૂબ બધું। કયા કયા વાવેતર કરેલા હતા? વાવેતરમાં મગફળી છે, જવાર છે, બાજરી છે, આવા વાવેતર છે। મહત્વનું છે કે જળબંબાકારને પગલે રાજ્યભરમાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે। ત્યારે વાવથરાદમાં પણ ભારે વરસાદને પગલે ખેડૂતોનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ જતા હવે ચિંતા વધી। વાવથરા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભાભર હોય કે દિયોદરની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। વાવથરા દિયોદર જેટલો સવારથી જ વરસાદ વરસ્યો છે તેના કારણે ખેતરો બેટમાં ફેરવાના છે। દિયોદર તાલુકામાં શહેરી વિસ્તાર તો ઓછો છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તાર છે તેને સીધી અસર થઈ છે। વરસાદ વધુ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે। પહેલા વરસાદ ખેંચાતા પાક બળી રહ્યો હતો અને બીજી તરફ આજે ધોધમાર વરસાદ પડતો વાવેતર કરેલો પાક જે બચી ગયેલો હતો તેને પણ નુકસાન જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેને લઈને દિયોદર તાલુકાના ખેડૂતો ચિંતિત બન્યા છે। દિનેશ ઠાકોર, એવી નાઈટ, વાવથરા। મહેસાણાના